સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નેતાઓ જે સતત આરોપ કરી રહ્યા હતા કે તેમની સામે પોલીસ ખોટી ફરિયાદો નોંધી રહી છે, તેમના નેતાઓની ધરપકડ થઈ રહી છે ને આ વચ્ચે સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ પ્રકાશ દોંગાની પણ ધરપકડ થતાં હવે આમ આદમી પાર્ટીમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ મામલે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે। તેમણે શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ સતત સરકાર પર આરોપ કરી રહ્યા છે, પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને જેમ જેમ તેમના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે તેમ પોલીસ દ્વારા તેમના પર ખોટા કેસો કે પછી અગાઉના જે કેસો હોય તે મામલામાં ધરપકડ કરવામાં આવી રહી છે। તેમને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા આક્ષેપો તેઓ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। આ ઘટનાને લઈને હવે મામલો મેદાને પડ્યો છે। ત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશ દોંગાની ગઈકાલે જામનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને આના કારણે રાજકારણ ગરમાયું છે। આ મામલાના સંદર્ભમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાનું નિવેદન સામે આવ્યું છે, જે ઘટનામાં ભારતીય જનતા પાર્ટી ઉપર તેઓ આકરા વરસ્યા છે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી હાર ભાડી ગઈ છે, ત્યારે આ પ્રકારના ષડયંત્ર કરી તેમના નેતાઓને ફસાવવામાં આવી રહ્યા છે। સાથે જ તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। નમસ્કાર સાથીઓ, જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જાણે અગાઉથી જ પોતાની હાર પાડી ગઈ હોય એ મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, નેતાઓ ઉપર અને ઉમેદવારો ઉપર સતત ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે। આ કાવતરાના ભાગરૂપે આજે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ પ્રકાશભાઈ દોંગા ઉપર પણ ખોટો કેસ કરવામાં આવ્યો। આજથી 3 દિવસ પહેલા પ્રકાશભાઈ દોંગા દ્વારા એમને કોઈ વ્યક્તિ બેફામ ગાળો ભાંડતો હોય એ રીતનો ઓડિયો પોલીસ તંત્રને પણ આપવામાં આવ્યો હતો, પરંતુ આજે એ વ્યક્તિ ઉપર કેસ કરવાના બદલે પ્રકાશભાઈ દોંગા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો છે। આમ તો ગુજરાતની જનતા હંમેશા શાંતિ અને ન્યાયપ્રિય જનતા રહી છે। આ ગુજરાત મહાત્મા ગાંધીનું, સરદાર પટેલનું ગુજરાત છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે કાવતરા કરી અને આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ ગુજરાતની જનતા જોઈ રહી છે અને અમને આશા છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતની જનતા આ લોકોને જડબાતોડ જવાબ આપશે। આપણે સાંભળ્યા હતા જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા। તેમણે ભડાસ કાઢી છે અને જે રીતે તેમના નેતાની ધરપકડ થઈ છે તે મામલે તેમણે ભાજપ ડરી ગઈ હોય તે પ્રકારના આરોપ કર્યા છે। આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું પણ એક ફેસબુક પોસ્ટના માધ્યમથી નિવેદન સામે આવ્યું છે, જેમાં ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે, સૌરાષ્ટ્ર ઝોનના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી પ્રકાશ દોંગાની જામનગર પોલીસ દ્વારા ખોટી રીતે ધરપકડ કરવામાં આવી। પોલીસ અને ભાજપનું ગઠબંધન, આ પ્રકારે તેમણે ફેસબુકના માધ્યમથી એક પોસ્ટ લખી છે અને શરૂઆતથી જ ગોપાલ ઇટાલિયા છે તે ભાજપ અને પોલીસના ગઠબંધનને લઈને વાત કરતા નજરે પડી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે જે ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડનો દોર ચાલ્યો છે તેના કારણે આ મામલો આગામી સમયમાં કેટલો નુકસાનકારક આમ આદમી પાર્ટી માટે સાબિત થાય છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।